ગુજરાતમાં 27% ઓબીસી કોટા સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। સીજીઆઈની અધ્યક્ષતાવાળી બેન્ચ આ કેસની સુનાવણી કરવાની છે। એક સમાન 27% કોટા લાગુ કરવાનો વિરોધ થઈ રહ્યો છે। સ્થાનિક ચૂંટણીઓ પર તાત્કાલિક પ્રતિબંધની માંગ થઈ રહી છે। ત્યારે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ આ મામલે પ્રતિક્રિયા આપી। સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવામાં નથી આવ્યું। રાજ્યમાં એક સરખી રીતે લાગુ કરાયો છે ત્યારે ચૂંટણી પર રોક લગાવવાની માંગ કરવામાં આવી રહી છે। સુપ્રીમ કોર્ટમાં આજે આ મામલે સુનાવણી થવાની છે અને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેના પર રોક લગાવવાની માંગ અરજીમાં કરવામાં આવી છે। ગુજરાતમાં 27% ઓબીસી કોટા મામલે સુપ્રીમ કોર્ટના આજે આ મામલે સંબંધિત સુનાવણી થવાની છે। સીજીઆઈની અધ્યક્ષતાવાળી બેન્ચ આ કેસની સુનાવણી કરશે। એક સમાન 27% કોટા લાગુ કરવાનો વિરોધ થઈ રહ્યો છે અને સ્થાનિક ચૂંટણીઓ પર તાત્કાલિક પ્રતિબંધની માંગ કરવામાં આવી રહી છે। पाटीदार नेता दिनेश बांभणिया जी हैं, जो कि चुनावी प्रक्रिया गुजरात में फिलहाल लोकल बॉडी की चल रही है, उस पर रोक लगाने की उन्होंने मांग की है। हमारे साथ बातचीत करने के लिए वो खुद हैं और आज सुप्रीम कोर्ट में इसी मसले पे सुनवाई है। गुजराती में बताइएगा सर कि आखिर जब चुनावी प्रक्रिया चल रही है तब आप इस मसले को लेकर सुप्रीम कोर्ट में क्यों आए हैं? 2022નું એમેન્ડમેન્ટ હતું કે સુપ્રીમ કોર્ટના એક ગાઈડલાઈન હતી કે રાજ્યમાં એક કમિશન બનાવવામાં આવે અને એક કમિશન પોલિટિકલી બેકવર્ડનેસ જે જ્ઞાતિઓ છે એનું એક ઓબ્ઝર્વેશન ડેટા ક્લિયર કરી અને રાજ્ય સરકારને ભલામણ કરે, પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટના ઓર્ડરનું પાલન થવાના બદલે રાજ્યને અંદર ઝવેરી કમિશનની ભલામણો સાંભળ્યા વગર 27% અનામત કેબિનેટની કેબિનેટ દ્વારા આપી દેવામાં આવ્યું। અમે 2025માં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી ને એનું જજમેન્ટ આવ્યા પહેલાં રાજ્ય સરકારે ચૂંટણી જાહેર કરી દીધી। એટલે ચૂંટણી પંચે જે ચૂંટણી જાહેર કરી છે એમાં ઓબીસીનું જે 27% અનામતની જે સીટોની ફાળવણી થઈ છે એ રોસ્ટર ક્રમાંકની અગેન્સ્ટમાં વિરુદ્ધમાં થઈ છે। સાથે સાથે જે રિઝર્વેશનનો જે ક્રાઇટેરિયા આપવામાં આવ્યો છે એ 27% ફ્લેટ રિઝર્વેશન આપવામાં આવ્યું છે, જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ભંગ થયું છે। એટલે અમે સુપ્રીમ કોર્ટ પાસે દાદ માંગી છે કે રિઝર્વેશનની જે પોલિસી છે એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ સ્ટેટ ફોલો નથી કરી રહ્યું, તો એ પ્રમાણે ફોલો કરે અને ફોલો કર્યા પછી જ એને ઇલેક્શનમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે। लेकिन आप हाई कोर्ट भी गए थे, हाई कोर्ट ने तो खारिज कर दिया, तो आपको क्या उम्मीद है कि सुप्रीम कोर्ट आपकी बात को सुनेगा और कंसीडर करेगा? હાઈકોર્ટને ખારિજ હાઈકોર્ટે રદ કરવાના બદલે એમાં અમારી સુનાવણી જ થઈ નથી અને એ સુનાવણી નથી થઈ એના માટે જ અમે સુપ્રીમ કોર્ટમાં આવ્યા છીએ અને અમને સંપૂર્ણ આશા છે કે અમારે પક્ષમાં ચુકાદો આવશે। अच्छा, क्या इलेक्शन कमीशन जो गुजरात का इलेक्शन कमीशन है उसको कैविट भी उसने दाखिल की है? नहीं, वो तो टेक्निकल इश्यूज है, मैं नहीं जानता, लेकिन हमारी जो पिटीशन है वो आज सुनवाई पे है। अच्छा, तो आज सुनवाई हो जाएगी हैं? हमें आशा है कि सुनवाई हो जाएगी। 87 नंबर पर लगी हुई है। चलिए सर, तो मिलते हैं आपसे। तो आपने सुना पाटीदार नेता को, जिनकी तरफ से कहा जा रहा है कि सुप्रीम कोर्ट के जो निर्देश थे खास करके त्रिस्तरीय नियम को लेकर के, वो फिलहाल जो लोकल बॉडी का इलेक्शन हो रहा है उसमें जब लागू नहीं किया गया है, इसी को चैलेंज करने के लिए ये यहाँ पे आए हैं। और उसमें सबसे बड़ी दिक्कत इनको ये है कि 27% जो ओबीसी रिजर्वेशन है वो एक समान तौर पर पूरे प्रदेश में लागू किया गया है। दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ